હેલો મિત્રો, જય માતાજી. આપણા એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે હમણાં 2-3 દિવસથી કાંઈ વ્લોગ શૂટ નથી કર્યો. ઈતિકાબેન જો અમારે 2 દિવસથી વાડી ગયા હતા. કાંઈ ઈતિકાબેન અને ઈતિકાબેન જો આપણે બેઠા બેઠા ગાંઠિયા ખાય છે અને ઈતિકાબેન જો ભાગ જ ખાય છે. એને મામા આવ્યા છે, જો એ મામા બેઠા છે, સોફે બેઠો છે. કાંઈ ઈતિકા મામા કે દી આવ્યા હતા? કાલ કે ધ્રુવિકાબેન જો ફોન લેવો છે. શું છે એ લે કટક બટક કહેવાય. શું કહેવાય રીકા? હા, મળો ખાવા હાલો. હું તારે ફોન લેવો હે? હે બેનને ફોન લેવો છે, આટલામાં કરે. રીકા બેન પાસે જોઈએ ફોન છે, જોવે છે. હા તો રીકા બેન કાઢિયા ખાવ છો? હે જો આપણે નાઈ નાઈ જો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. હા ઈતિકાબેન બપોરા કરવા બેસી ગયા છે ને? ઈતિકાબેન જો એના મામા પાસે બેસી ગઈ છે. એના મામા જો બપોરા કરવા મળ્યા છે. શાનું શાક છે ઈતિકાબેન? ગુવારનું શાક બનાવ્યું છે અને દહીં છે, આખા ગુવારનું શીંગુનું. હાલો બધા બપોરા કરવા. હા આપણે તો જમી લેવી હવે. પૂર્વિકાબેન ને તો એને મમ્મી હુર આવે છે. આપણે બપોરા કરીને ભૂલી ગયા હતા. મને તો ઈતિકાબેન જો રંધાઈ નાથી મળ્યું કંકોત્રી છે. એ તો રાય મૂકી દઉં. બેન શું કરે છે? તે બતાડો હાલો. હે ધ્રુવિકા આ ખાટલે જો બેઠી હુતી હે. ક્યાં ધ્રુવિકા બહાર આવે છે ને? હો ધ્રુવિકા બેન. હા હો હું ઈતિકા બેન કઈ કેવું છે તમારે? બોલો તો. હે અરે કહેવાનું કહું છું, કઈ વ્લોગમાં કેવું છે તમારે એમ? હું બોલો. હે સાયકલ? વ્લોગમાં સાયકલ એમ કહેવાનું હોય? સાયકલ લેવાની છે એમ? એક તમારી ઈતિકાબેન ને તો સાયકલ લેવાની છે. તાર લેવાની ધ્રુવિકાબેન સાયકલ લેવાની છે? તું પાછળ બેસે તું આગળ બેસીશ?